राम राम, जय श्री कृष्ण, जय मुरलीधर। केम छो बधा? मजामां? स्वागत है नवा व्लॉगमां। भाई जो काल आपणे कीधुं हतुं ने प्रमाणे झाकर वधारे आवी गई है अने झाकर आवी एटले वरसाद वरसे ने ए टाइपनी झाकर है। अगर तमे जोई आपणा डोबा जो खेतरमां बांध्या है, केम के गरमीनी ऋतु आवी गई है, हवे टाढું पड़े नहीं। आ बाजू आपणा धाणानो वाढ अधूरो है। आ घऊंवारी कटकीमां धाणा वाढवानुं चालू कर्युं हतुं, कदाच हवे एकाद बे दी बंध राखवुं जोईए। અને આના પાથરા છે ને એ હાવ કાળા મોહ કરી નાખવાનું છે ભાઈ। આ ઝાકર છે ને દાણાનો કલર બિલકુલ નહીં રહેવા દઈએ। હાલો સવારમાં છે ને આપણે જવું છે સુરભીબેનને મૂકવા સ્કૂલે અને પછી જવાનું છે લગ્નમાં। હાલો અત્યારે હવે મોડું થાય, 7:30 જેવો ટાઈમ થઈ ગયો છે। ફટાફટ સુરભીબેનને એકવાર સ્કૂલે મૂકી આવીએ। આજે એનું રિઝલ્ટ આવવાનું છે એટલે જવું જોઈએ ફરજિયાત। जय माताजी, जय श्री कृष्ण। हलो काल वरी धाणा वाटवानुं हालतुं हतुं अंजुथी अने आज वरी पाछा लग्નમાં ચોખંડાથી જાન આવે છે એટલે આપણે ફૂલ હરાખશેથી જાય બધાય ફૂટકે। હાલો અમાર વીરનભાઈ તૈયાર થાય છે તી એ ભેગા આવી જાય કા પેપર છે ને? હા, વિજ્ઞાન। જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ। જો ભાઈ આજ મારે ભણવા જવાનું છે અને જલા ભાઈ નહીં, જલો તો ના પાડે છે કે મારે બાલ મંદિર નથી જવાનું। નથી આવું હું આજ આમ જઈ ને તી। હાલો જોઈએ હવે જલાભાઈ શું કરે। હાલો જે લગ્નમાં આવી ગયા ને તે પૂરો ખાઈ ખાધો હતા મહેમાન આવ્યા પછી હવે તેનું લઈ લીધું ને આપણે બનાવી છે ચિપ્સ। આ બટેકા નવા છે ને પાકી જો આવી છે ઓલા જૂના લીધા હોત તો કે ઈચ્છે ના એ નથી રાતે જ નથી ખાધું ની આલ્યો જો સોટી જાય પણ રાતે નહીં ની આલ્યો પાકણા મટવા ના દો આમાં રસી નીકળતા હતા હવે તૂટાઈ ગયા થોડા વિરાટ આ તારી ચિપ્સ આ થાહે। હાલો આપણે ચિપ્સ રેડી થઈ ગઈ છે પણ કાચા ઓલા નવા બટેકા છે ને તે લાલ નથી થતી, પકવવા જાય તો ચડી જાય છે બટેકા એટલે વિરેનભાઈને જલાભાઈને તારી હાલતી ચાલો એને દઈ દઈએ તે ખાઈ લઈએ। એને ચિપ્સ તો કે ચિપ્સ નામ હોવું જોઈએ, ચિપ્સ ભાવે એને, આપણે તાવી ના ભાવે ધોરી, આપણે તો લાલ બને ને તો મજા આવે ખાવા। હાલો એને દઈ દઈ પછી ઠામણા કરી આવું પાડી રાયડું દઈએ જટ ફરી આમ લ્યો એમ। હાલો જે સુરભી ને બા જે એવા નથી અને આપણે બધું કામ કરી લીધું છે, ખીચડી અને શાક બનાવવાનું બાકી છે। જો આપણે લગન ગાળો ચાલુ છે, આખા દીમાં એક ટણ થાય તો થાય ખાવાનું ઘેરે, એટલા દી થયા લગન હે। હજી કાલે સાંજે હાગામટે નોતરું છે ગામમાં, આજ ગયા હતા ને ભાઈઓને ત્યાં જ અને ભેગું જો આ બધું ખાવાનું અહીંયા દઈ જાય બધા જેને લગન હોય ને એટલે ખૂટે એમ નથી ખાધું છે વાઢ હાલે ધાણા નાથી ખાવાની મજા આવે કા। અમે વિરનભાઈને અડદિયા ભાવે, આપણે અડદિયા ખાઈ લઈએ જરા જરા। ભાઈ આપણે લગ્ન ગાળો કરી આવ્યા છે જબરજસ્ત, અને હવે મારે મજૂરને ફોન કરવો પણ એની પહેલાં આપણે કાલના વિડીયોમાં તમને કીધું હતું કે સુરભીબેનનું રિઝલ્ટ આવીએ। સુરભીબેને ઓશિકતાના આશીર્વાદ માંગ્યા હતા, લગભગ તમે બધાય આશીર્વાદ દીધા જ હશે એવી આશા, અને તમારા આશીર્વાદનું ફળ આવી ગયું છે બેનનું રિઝલ્ટ। નામ જોઈ લો તો ભાઈ આ ટાઈપનું કંઈક રિઝલ્ટ આવ્યું છે બેનનું। પહેલા નંબરે પાસ થઈ ગઈ છે। આ વખતે બહુ માંદી ગઈ છે પણ છતાંય રિઝલ્ટમાં કાપ નથી આવ્યો। 95.14% છે, 95.14% મસ્ત માર્ક લઈ આવી છે અને જોરદાર ટકા પણ લઈ આવી છે। અને બાકી હાલો આપણે છે ને આપણા કામનું સેટિંગ કરવાનું છે, કાલે ધાણા વાટવાના મજૂરને જરાક કહી દઉં। આજ તો આખો દિવસ બ્રેક જ હતી, અટાણુંથી ખંભાળીએ થોડુંક કામ હતું વહી ગયા હતા અને હવે આવી પ્યારું પાણી કરી લીધા છે
અને હવે લંબાવ્યું હે લાંબો વિડીયો નથી બનાવવો કેમ કે એડિટિંગ કરવાની હુંયા છે નહીં ભાઈ. હવે પાછું સુરભીબેનને ટાઈમે એમાં પહોંચાડવાની એટલે વહેલું ઉઠવું પડે છે. અને વિડીયો એડિટિંગ કરવામાં અને અપલોડિંગ કરવામાં મારે દરરોજ 12-1 વાગી જતો હોય એટલે પછી સવારે ઉઠાતું નહીં સમજ્યા, ટાઈમ પડે. બાકી જો યારું પાણી કરી લીધા છે ને આજે વળી આખો દિવસ લગ્નમાં જોરદાર બપોરે જ વધારે ખવાઈ ગયું. આમ તો ખાધા કરતા ઓલું શું કહેવાય હું હતું વીરું બદામ શેક હા પીરસવા વારો આવી ગયો હતો એટલે ખાવાનું જેડું અમને છે 2 વાગે એની પહેલાં અમે બદામ શેકના 2-3 વાટકા ધરું મારી લીધા. પછી બીજું કંઈ લાંબુ ખાતું નથી ને ઓલો લચકો કેવું કંઈક હતું એ થોડું ખાધું. એમ તો ભાવે આવી આઈટમ હોય ને બરફી છે, કોઈ પેડા છે, કોઈ ફ્રૂટ સલાડ છે, કોઈ બદામ શેક એવું તો ભાવે. અને શાક કોઈ એવું ચટપટું શાક હોય તો એ ભાવે પણ કંટ્રોલથી ખાઈએ એટલે વાંધો ના આવે. બાકી નકર પેટ હવે સાથ નથી દેતું. હું તો ઘણા વર્ષોથી ટૂંકમાં પેટની બીમારી પકડીને બેઠો હોઉં. બહુ ક્યાંયથી રાહત નથી થઈ. બહુ બધી દવાઓ કરી લીધી, કેમેરો ઉતરાવી, બધું કાંઈ કરી લીધી છે પણ રાહત ક્યાંયથી થઈ નથી. અને અમારા વિરેનભાઈને હવે 2 પેપર રહ્યા છે એ બનાવે છે અટાણે વિડીયો. હાઈ જે આપણે વિડીયો નથી વાઇડ એંગલનો ઉપયોગ કરીને તો બહુ ઝાંખો આવે અને એકમાં રાખીએ આપણે તો હલબલે બહુ વિડીયો ફોકસ નથી કરી શકતો, એમાં બ્લર થાય રાખે. એવા ક્યાં હે સુરભીના કાગળિયા બધા? કાગળિયા બહુ બધા હાંચવા હે. હવે અટાણે જ નહીં જડે. અત્યારે આપણે આને ક્યાંક ગાદલા નીચે રાખી દઈ એટલે લગભગ કાયમ હમણાં તો ફોરવાનું થાય જ છે એટલે આડું આવી જાય કાગળિયું. હાલો તો હવે કાલે આપણે વળી પાછું ધાણાના વાઢમાં કન્ટિન્યુ કરવાનું છે એટલે મજૂરને જરાક કહી દઉં કે ભાઈ હવે તમારે આવવાનું હોય. અને જે ઓલા છે ને ઠાર ઉડે કે બપોર પછી ભર કરવાના છે આપણે જે કાલનો વાઢર છે ને એમાં. તો હાલો આવી કંઈક અપડેટ સાથે આજના વિડીયોનો આપણે અહીં એન્ડ કરી દઈ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.